વાલી બેન બોલાવા આવ્યા છે મહેમાન આવ્યા ને વેલું ઉઠાય નહીં પગે હલાય નહીં વેલું ઉઠાય નહીં પગે હલાય નહીં મંદિરે જવાય નહીં હો ગઢપણ છે ધોયેલા મંદિરે જવાય નહીં હો ગઢપણ છે ધોયેલા નાનકડા ભાઈ સીતારામ રામ બોલે નાનકડા ભાઈ સીતારામ રામ બોલે ભાઈઓને કાય ના કહેવાય રે ગઢપણ છે ધોયેલા ભાઈઓને કાય ના કહેવાય રે ગઢપણ છે ધોયેલા વેલું ઉઠાય નહીં પગે હલાય નહીં વેલું ઉઠાય નહીં પગે હલાય નહીં સાતરા જવાય નહીં હો ગઢપણ છે ધોયેલા સાતરા જવાય નહીં હો ગઢપણ છે ધોયેલા નાનકડા ભાઈ સીતારામ રામ બોલે નાનકડા ભાઈ સીતારામ રામ બોલે ભાઈઓને કાય ના કહેવાય રે ગઢપણ છે ધોયેલા ભાઈઓને કાય ના કહેવાય રે ગઢપણ છે ધોયેલા બાજરાનો રોટલો હવે ખવાય નહીં બાજરાનો રોટલો હવે ખવાય નહીં શીરો ખાય નહીં હો ગઢપણ છે ધોયેલા શીરો ખાય નહીં હો ગઢપણ છે ધોયેલા નાનકડા ભાઈ સીતારામ રામ બોલે નાનકડા ભાઈ સીતારામ રામ બોલે ભાઈઓને કાય ના કહેવાય રે ગઢપણ છે ધોયેલા ભાઈઓને કાય ના કહેવાય રે ગઢપણ છે ધોયેલા સવાની બાટલીને પાણીની બાટલી સવાની બાટલીને પાણીની બાટલી ખૂણામાં ખાટલો ઢળાય રે ગઢપણ છે ધોયેલા ખૂણામાં ખાટલો ઢળાય રે ગઢપણ છે ધોયેલા નાનકડા ભાઈ સીતારામ રામ બોલે નાનકડા ભાઈ સીતારામ રામ બોલે ભાઈઓને કાય ના કહેવાય રે ગઢપણ છે ધોયેલા ભાઈઓને કાય ના કહેવાય રે ગઢપણ છે ધોયેલા દીકરાના દીકરા હવે મારે છે ઠાકરા દીકરાના દીકરા હવે મારે છે ઠાકરા માહે દોડાય નહીં હો ગઢપણ છે ધોયેલા માહે દોડાય નહીં હો ગઢપણ છે ધોયેલા પુનીત હવે લઈ જાવ વૈકુંઠમાં પુનીત હવે લઈ જાવ વૈકુંઠમાં બોલે કૃષ્ણ કનૈયા